તમારો ભાઈબંધ દ્વારકાની અંદર અને નાનપણની તમારી મિત્રતા ભાઈબંધની અને ક્યારેક તો તમે આટો મારો તમારો ભાઈબંધ તમને ખાલી હાથે પાછો નહીં વાળે પણ તમે એમ કહો મારે અયાચક વચ્ચે હું માંગુ નહીં, તમે માગતા નહીં, ખાલી તમે દ્વારકા જઈ અને તમારા મિત્રને ખાલી મળો, ખાલી આટલું તો કરો તમે જઈ. આ છોકરાઓ જો રાતે ભૂખા સૂઈ જાય છે, ખાધા વગરના આપણે ના કહીએ પણ છોકરાને તો ખાવા જોઈએ ને, એટલે તમે એટલું માનો. પણ તમતા તમે ખાલી હાથે નહીં, હું પાડોશીમાં જઈ અને પૌવા લઈ આવું અને પૌવાની પોટકી લઈ અને સુદામા તમે દ્વારકા જાઓ અને જઈ અને તમારા મિત્રને ખાલી માગશો નહીં પણ તમારા મિત્રને ખાલી તમે મળજો અને મળી અને ખાલી વાતોચીતો કરી અને પાછા આવજો. પણ એક વખત તો જાઓ, મને વિશ્વાસ છે મારા દ્વારકાધીશ ઉપર કે મારો દ્વારકાધીશ જરૂર સામો જોશે, આટલો મને એના પર પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે તમે જાઓ અને આટલું કરો. સ્વામી એના મોરલી અરે દ્વારપાલો કનૈયા સે દો સુદામા આયા હે દે દેના મોરલી વાલે સે તેરા યા સુદામા આયા હે ના હાથી હે ના ઘોડા હે ના હાથી હે ના ઘોડા હે वो तो पैदल पैदल आया है, वो तो पैदल पैदल आया है. ना पगड़ी है ना जामा है, ना पगड़ी है ना जामा है, वो तो फटे कपड़ों में आया है, वो तो फटे कपड़ों में आया है. तेरा यार सुदामा आया है, तेरा यार सुदामा आया है. ना लड्डू है ना पेड़ा है, ना लड्डू है ना पेड़ा है, वो मोटी चावल लाया 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 है. तेरा यार सुदामा आया है, तेरा यार सुदामा आया है. અરે દ્વારપાલો, આ તમે મને જવા દો, હું મારા મિત્રને મળવા આવ્યો છું અને પોરબંદરથી તમે મને જવા દો. ના, નહીં જવા દે, અમે તમને ઓળખતા નથી, ક્યારેય આવા ફાટા કપડામાં અમારા ભગવાન દ્વારકાધીશના આવા મિત્રને અમે જોયા નથી, અમે નહીં જવા દઈ. પણ તમે મને જવા દો, હું કેટલા દૂરથી આવ્યો છું પણ નહીં જવા દઈએ અમે તમને. તો તમે મને ના જવા દો તો કઈ નહીં, પણ મારો સંદેશો તો કનૈયા સુધી પહોંચાડો. ખાલી તમે એટલું કહેજો એમને જઈ કે તારો સુદામો આવ્યો છે, તારો મિત્ર આવ્યો છે, બાળપણનો તારો સખા આવ્યો છે, ખાલી આટલો સંદેશો આપવા જાઓ અને પછી ના પાડે ને તો હું પાછો વળી જઈશ, પણ તમે આટલો સંદેશો મારો આપવા જાઓ. કહે દેના દ્વારકા વાલે સે, કહે દેના દ્વારકા વાલે સે, તેરા યાર સુદામા આયા હે, તેરા યાર સુદામા આયા હે. वो दौड़ दौड़ के आया है, वो दौड़ दौड़ के आता है, तेरा यार सुदामा आया है, तेरा यार सुदामा आया है.
રૂક્ષ્મણી વિચાર કરવા લાગ્યા કે આ ઊભા થઈ અને ભગવાન દોડતા દોડતા એવું તો શું છે એમના મિત્રમાં, લાઈ મને જઈને જોવા તો દે કે એમના મિત્રમાં એવું તો શું છે. કરે છે કે અરે રે આવું તો ના ના મારે મને વિશ્વાસ અને બીજી મોટી અને બે મિત્ર સુખ-દુઃખની વાતો કરે છે અને જમવા બેસે અને જમે છે અને જેમાં પછી થોડા દિવસ રોકે કે છે રોકાવો. પણ આજે સુદામાનું મન ભરે છે કે મારા બાળકો મારી પત્નીનું શું થતું હશે, એટલે એમ કહે છે કે હવે તમારે જવું હોય તો જાઓ, પણ જાઓ ખરા પણ અમારા જે વસ્ત્ર તમને પહેરાયા ને એ તમે અમને પાછા આપીને જાઓ. પણ સુદામા મનમાં વિચાર કરે કે આટલો મોટો રાજમહેલ અને આટલી બધી જાઓ જલાલી અને તે છતાં એવું કહે છે કે વસ્ત્ર પાછા આપવાનું કહે છે. એટલે મનમાં થોડું દુઃખ થાય છે પણ કહે છે કંઈ વાંધો નહીં, મારો કનૈયો જે કરતો હશે, મારો મિત્ર જે કરતો હશે ને એ સારા માટે કંઈક કરતો હશે. એટલે એમ કહે છે કંઈ વાંધો નહીં, તમારી હતી એવી તૂટી ફૂટી પોતરી તમે પહેરી લો અને નવા વસ્ત્રો પહેરાયા એ પાછા મૂકી દે અને સુદામા પાછા એમના કપડાં પહેરી અને પાછા આવે છે ઘરે તો એમને એમ થાય છે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ અને જોવે છે તો ઝૂંપડી અને સુશીલા તો તમે જુઓ તો એવા સરસ શણગાર પહેરી અને ઉભા થાવ ઓ સુશીલા અને સુશીલા ઊભા થઈ અને તૈયાર થઈ અને કહે છે કે એ સુદામા તો આ તો ઓળખતા નથી કે કોણ, તો કે હું સુશીલા. તો કે તું સુશીલા? તો કે હા. તો કે આ બધું શું? તો કે તમારા મિત્રએ આ બધું કરી દીધું. અને મનમાં વિશ્વાસ એવું થાય છે સુદામાને કે અરે રે મારા માટેથી મારા મિત્રને આટલું બધું દુઃખ વેઠવું પડ્યું, આટલું બધું કષ્ટ વેઠવું પડ્યું, એને આટલું બધું હરેને બને. પછી એમનું જીવન એ પ્રભુ ભજનમાં બસ બીજું કાંઈ નહીં, કેવળ ભગવાનનું નામ લેવામાં સુદામાએ એમને જીવન વિતાવી દીધું. અને આવું સરસ દ્વારકાધીશે ભક્તોના કામ કરે છે, મિત્રોના કામ કરે છે. એટલે આપણે પણ એના મિત્ર બની જાવ, એના ભગત બની જાવ, એના મા બાપ બની જાવ. જે એને નાતો બાંધવો હોય એ બાંધી દેવાનો અને વિશ્વાસ છે કે દ્વારકા વાળો આવે ને